મારું નામ પોપટભાઈ તખાભાઈ પરમાર. હું ગામ મારું ખડિયારાપુરા. માત્ર જીઆરડીસીમાં ચા પાણીની હોટલ છે. એ ભાઈ કે અમારા ચક્કર આવે છે કાકા, અમને મોરે સારા હતા. મૂકો પેલા ડબ્બામાં ભાઈ ભરી લે તાર જોઈએ. એ ભાઈ કોણ હતા? મોમેડન મુસલમાન. રેગ્યુલર આવતા હતા અહીંયા? ના, કોક જ દાડો મીટિંગો કરે, દારૂ પીએ ને ઈંડાકીમાં લઈ જઈને તલાવ પીને પાછા આવે. અને મારી બેબી જોડે ઈંડાકીમાં માગ્યો તો અહીં આયા અને અમારા ચોપડા કાગરિયા બધા તે ફાડી નાખ્યા. પેલો આ ચોપડો ફાડ્યો. અચ્છા, આ બધું એમણે ફાડી દીધું? હા. આ તમારા હિસાબનો ચોપડો છે? આ હિસાબનો સાહેબ. જુઓ, તે મોકલ્યા ભાઈ એવું ના પાડે, તું માગ મારી જોડે, હું તને કાગળ આપું છું. પછી એ પડી મેલી અને આ ચોપડો ફાડવા માંડ્યો નવો ચાલુ ખાતુંમાં. એટલે ભાઈ તું ના બોલે. મેં કીધું જો ફરી મેં લઈ લીધો અને હું કહ્યું તો તને શરમ આવી જોઈએ, માગનો મારી જોડે હું હાલું તને. તેમાંથી એ ગાર બોલ્યો, હાલ દે ને કે ફાડ. મેં કહ્યું ભાઈ નહીં મારી જોડે, તું બીજું શું માગો? પણ ઝઘડો કરવાનું એમનું મૂડ હતું કે આ જગ્યાએ આટલા વર્ષોથી રહું છું એટલે એ લોકોને અરખ આવી છે કે અમને અહીં કાઢવો છે, મને રવા નહીં દેવો. આ ઘરમાં વાળાએ હુમલો કર્યો. બરાબર. પછી અમે મારા બૈરાને મારતા હતા. મેં કહ્યું ભાઈ એને ના મારે. મેં કહ્યું એને શું તું મારા? એ બોલી તે કે ભાઈ તું મોઢે માગ ને હું હાલું તને. તેને તાપન તાપ આ ગાલ બધા ફૂલવાડ દીધા છે, દોત હલાઈ ગયો છે. તે મને આ ફેટ મારી. જો આ દોત હલી ગયા. બરાબર. હા. તે મારી બંડી જાળીને રહેડી અને મને જોગ્યા ભેર અહીં ગધડી કાઢ્યો. તે પેલી છોડી પડી, તે છોડી નહીં પણ મારી એનું મોઢું ફૂલવાડ દીધું. જો અને અમારા જમાઈને નોકરી છૂટીને આવ્યો ને એને ઝાલી અને તો ઢહી જાય રોડ વચ્ચે. ત્યાં ગટરમાં નાખ્યો, અહીં ટોમી મારી અને એનો પાડી દીધો કે આ મરી ગયો. હવે ગોગરા પર પગ મેલેલા 6-7 જણા આવ્યા બાટેલા, 4-5 જણા અહીંયા. અને મને એકબીજાનું ફોન ના રહ્યું. આશરે 10 થી 12 માણસ હતું, બધા મુસ્લિમ. બરાબર. એમાં માત્ર ના સાહેબ 1-2 બીજા જરમારાના છે અને એક લેડીઝ છે, એ મુસ્લિમ હતી. એ આ બૈરાના અમને બધા ગાર બોલે એટલે સીધી લાત જ મારે. એક જેની છોકરીને લાત મારીને નાખી દીધી ચાલુ બાઇક ઉપર. હેરતી વેરાય પણ છેલ્લી મારા બૈરાને લાત મારી દીધી, રોડ પસાર થઈ ગઈ. આ ખુરશીઓ, ફ્રીજ એ બધું ફેંકા ફેંક કર્યું, બધું ભાગા ભાગ. ભાઈ ના પડશે ને પજલ લાગુ તો મારી લુંગી કાઢી નાખે. હું જોગ્યા પહેરે. આ પહોરામાં લાતો મારી છે, દવા ગોળીઓ લીધી.